નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આજે સ્વાધ્યાયનો 3.12 નંબરનો દાખલો ગણવાનો છે. સ્વાધ્યાયનો 3.12 નંબરનો દાખલો સૌથી મોસ્ટ આઈએમપી દાખલો છે. એટલે દાખલાને તમારે બરાબર રીતે તૈયાર કરવાનો થશે. એટલે ખાસ અગત્યનો દાખલો છે, એટલે એ રીતે બરાબર દાખલાની તૈયારી કરજો અને એ રીતે આપણે બરાબર દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. એટલે ખાસ ધ્યાન આપજો આ દાખલામાં. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. રકમ પહેલાં આપણને શું કીધેલી છે? રકમને પહેલાં આપણે ધ્યાનથી સમજી લઈએ. જો તમને શું કીધેલું છે કે કોઈ એક દડો છે અને એ દડાને 90 મીટર ઊંચાઈ પરથી, ક્યાં તો કે 90 મીટર ઊંચાઈ પરથી આપણે એ દડાને ફ્લોર પર, ફર્શ એટલે ફ્લોર એટલે જમીન ઉપર હશે અથવા કોઈ પણ ફ્લોર હશે, તો એ ફ્લોર પર પડતો મૂકવામાં આવે છે. ખાસ યાદ રાખજો, પદાર્થ જે છે દડો છે અને એ દડાને આપણે 90 મીટર ઊંચાઈ પરથી પડતો મૂકવામાં આવે છે. આ પડતો મૂકવામાં આવે એ શબ્દ ઉપરથી આપણને એટલો આઈડિયા આવી જવો જોઈએ કે દડાને 90 મીટર ઊંચાઈ પરથી મુક્ત પતન કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો. આપણે આકૃતિ સહિત બધી વસ્તુની વાત કરીશું, એટલે આપણે દાખલો બરાબર તમે ધ્યાન આપજો. માની લો કે આ ફ્લોર છે. ઓકે, આ ફ્લોર ઉપર 90 મીટર ઊંચાઈ, ખાસ યાદ રાખજો, આટલી ઊંચાઈ છે એને આપણે 90 મીટર ઊંચાઈ કહી દઈએ. આ ઊંચાઈને આપણે h કહી દઈએ. કેટલા મીટર ઊંચાઈ છે? તો કે 90 મીટર. હવે 90 મીટર ઊંચાઈ પરથી દડાને પડતો મૂકવામાં આવે. દડાને પડતો મૂકવો એટલે દડાનું મુક્ત પતન કરવું. મુક્ત પતન થતી વખતે આપણને ખબર છે આ પદાર્થનો પ્રારંભિક વેગ જે છે એ 0 છે. તો પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો છે? તો કે 0 છે. ખાસ યાદ રાખજો. અને ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ એ પદાર્થ ક્યાં આવે છે? નીચે આવે છે. ઓકે, એટલે તમને આઈડિયા તો આવશે કે જેમ જેમ પદાર્થ નીચે આવશે તેમ તેમ એ પદાર્થનો વેગ વધતો જશે. આ તો મગજમાં કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે જેમ જેમ પદાર્થ નીચે તરફ આવશે તેમ તેમ એનો વેગ વધતો જવો જોઈએ. અને આ પદાર્થ જે છે દડો, એ દડો જ્યારે ફ્લોરને અથડાશે એટલે ફર્શ સાથે અથડાશે ત્યારે એની પાસે વેગ મેક્સિમમ હશે. ખ્યાલ આવ્યો? હવે વાત બરાબર ધ્યાન આપજો અહીં આગળ કે આ પદાર્થનો શરૂઆતમાં જે વેગ છે ને એને આપણે v0 કીધેલો છે. અને આ પદાર્થ અહીંયા આગળ આવે ત્યારે એ પદાર્થના વેગને આપણે v1 વેગ કહીએ. ખાસ ધ્યાનથી જોજો. આ પદાર્થ જે છે એ ગતિ કરતો કરતો અહીંયા આગળ આવે ત્યારે એ પદાર્થનો વેગ આપણે એને કહી દઈએ v1. v1 એટલે શું? તો કે પ્રથમ વાર, ખાસ યાદ રાખજો, આ દડો છે, આ દડાને મૂકી દઈએ છીએ અહીંયાથી, તો આ દડો ધીરે 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 ક્યાં ગતિ કરશે? તો કે નીચે તરફ ગતિ કરશે. અને કોઈ એક સમયે આ દડો જે છે એ ફ્લોર સાથે અથડાશે. ફ્લોર સાથે અથડાય ત્યારે તેનો વેગ છે v1. કેટલો છે? v1. ઓકે, હવે દડો છે એટલે અથડાઈને પાછો ક્યાં જશે? ઉપર તરફ જશે. એટલે હવે તમને કન્ડિશન કીધેલી છે, જો ખાસ ધ્યાનથી, કે ફર્શ સાથેના, ફર્શ એટલે આ ફ્લોર સાથે દડો છે એટલે વારંવાર અથડાશે. અથડાવવું એટલે એને કહેવામાં આવે સંઘાત થવું. એટલા માટે અહીંયા આગળ લખેલું છે, જુઓ કે ફર્શ સાથે એટલે ફ્લોર સાથેના પ્રત્યેક સંઘાત એટલે આ પહેલી વાર સંઘાત થયો. હવે આ દડો ક્યાં જશે? ઉપર જશે. પાછો ઉપરથી પાછો ક્યાં આવશે? નીચે આવશે. એટલે બીજી વાર સંઘાત થશે. પાછો ઉપર ગયો, પાછો નીચે આવશે એટલે ત્રીજી વાર સંઘાત થશે. તો આને કહેવામાં આવે પ્રત્યેક સંઘાત. ખ્યાલ આવ્યો વસ્તુમાં? તો એનો મતલબ એવો કે પ્રત્યેક સંઘાત. સંઘાત એટલે શું? તો કે ફ્લોર સાથેની અથડામણ. ખાસ યાદ રાખજો. ઓકે, તો પ્રત્યેક સંઘાત દરમિયાન ખાસ યાદ રાખજો કે દડો તેની મૂળ ઝડપના 10મા ભાગની ઝડપ ગુમાવે છે. આનો મતલબ શું થાય એ સમજાવું, પણ અહીંયા આગળ રકમમાં તમને એવું કીધેલું છે કે દડો જ્યારે આ ફ્લોર સાથે અથડાય ત્યારે તે પોતાની જે મૂળ ઝડપ હોય એ મૂળ ઝડપની 10મા ભાગની ઝડપ ગુમાવી દે છે. એટલે આનો મતલબ બરાબર સાંભળજો, 10મા ભાગની ઝડપ ગુમાવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એવું નહીં કે 10મા ભાગની જ, તમને રકમમાં જે પણ આપેલું હોય તેટલામાં ભાગની ઝડપ ગુમાવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો આનો મતલબ શું થાય? ખાસ યાદ રાખજો, દડો ઉપરથી નીચે ગતિ કરે છે. માની લો કે અથડાય છે.
અથડાય એટલે 10મા ભાગની ઝડપ ગુમાવી દે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં. ત્યાર પછી એની પાસે જેટલી ઝડપ વધે ને એટલી ઝડપથી એ પાછો ક્યાં જાય? ઉપર જાય. હવે ક્યાં સુધી ઉપર જશે? તો આપણી પાસે કોન્સેપ્ટ તો ક્લિયર જ છે કે જ્યાં સુધી પદાર્થનો વેગ 0 ન થાય ત્યાં સુધી પદાર્થ ઉપર જશે. વેગ 0 થાય ત્યારથી પાછો ક્યાં આવશે? નીચે આવશે. જેવો નીચે આવશે એટલે પાછો બીજી અથડામણ દરમિયાન પોતાની 10મા ભાગની ઝડપ શું કરે છે? ગુમાવે છે. અથવા 10મા ભાગની પણ કહી શકાય, અથવા એને 10% ઝડપ પણ ગુમાવે એવું કહી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે ખાસ ધ્યાન આપજો આ વસ્તુમાં. ઓકે, આ કોન્સેપ્ટને તમારે ખાસ યાદ રાખવાનો છે, કારણ કે આનો ઉપયોગ આપણે આમાં કરવાનો છે. ચાલો, તો આપણને શું કીધેલું છે? આ દડો આ રીતે ગતિ કરશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઉપર જશે, પાછો નીચે આવશે, પાછો 10મા ભાગની ઝડપ ગુમાવી દેશે, પાછો ઉપર જશે, પાછો નીચે આવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ ઉપર નીચે ગતિ સતત થયા કરશે. તો આ ગતિ માટે ખાસ યાદ રાખજો, દડાની આ ગતિ માટે t બરાબર 0 સેકન્ડથી લઈને t બરાબર 12 સેકન્ડ માટે 0 સેકન્ડથી લઈને t બરાબર 12 સેકન્ડ સુધી પદાર્થનો વેગ વધે છે, ઘટે છે, વધે છે, ઘટે છે, 10મા ભાગનો વેગ ગુમાવે છે. આ બધાનો તમારે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. એટલે આપણો આ જે સવાલ છે ને એ સવાલનો મેન પ્રશ્ન શું છે? તો કે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. શેના વિરુદ્ધ શેનો આલેખ દોરવાનો? ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. એટલે ખાસ યાદ રાખજો આ વસ્તુમાં. ઓકે, ચાલો, કેટલી સેકન્ડ સુધી? 0 સેકન્ડથી 12 સેકન્ડ સુધી. 0 સેકન્ડે આપણને ખબર છે કે પદાર્થ આપણા હાથમાં છે, એટલે 0 સેકન્ડે પદાર્થનો વેગ થશે 0. એટલા માટે આપણે અહીંયા આગળ આલેખ દોરવાનો છે. એટલા માટે સોલ્યુશનમાં આપણે જે વસ્તુ લખવાની છે એ પહેલાં લખી લઈએ. ઓકે, ચાલો, t બરાબર 0 સેકન્ડથી સ્ટાર્ટ કરીએ. t બરાબર 0 સેકન્ડ છે ત્યારે પદાર્થ આપણા હાથમાં છે, અને પદાર્થ આપણા હાથમાં છે ત્યારે પદાર્થનો વેગ કેટલો છે? તો કે 0 છે. કેટલો છે? 0. તો ખાસ યાદ રાખજો અહીંયા આગળ કે t બરાબર 0 સેકન્ડે પદાર્થનો જે વેગ છે એને આપણે v0 કહીએ છીએ, કે જે કેટલો છે? તો કે 0 મીટર પર સેકન્ડ જેટલો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો, આપણે આ મળી ગયું. હવે સમય વધતો જશે. ક્યાં સુધી આપણે લેવાનો છે? તો કે 12 સેકન્ડ સુધી લેવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો, ખાસ ધ્યાનથી જોજો. હવે અહીંયા આગળથી પદાર્થ અહીંયા આગળ આવે એટલે 90 મીટરનું અંતર કાપે. તો 90 મીટરનું અંતર કાપે અને જ્યારે એ પદાર્થ ફ્લોર સાથે અથડાય ત્યારે તેની ઝડપ કેટલી હશે એ પહેલાં આપણે મેળવી લઈએ. ત્યાર પછી આપણે બીજી વાત કરીશું. તો આપણે અહીંયા આગળ વાક્ય લખી શકાય. ખાસ યાદ રાખજો આ બધા વાક્ય, કે જ્યારે આ જે પદાર્થ જે છે એ પદાર્થ જ્યારે 90 મીટર અંતર કાપે એટલે ફ્લોર ઉપર પદાર્થ પડે ત્યારે તેની ઝડપને આપણે v1 કહીએ છીએ. તો આપણે વાક્ય લખીએ છીએ, બરાબર ધ્યાન આપજો, કે જ્યારે પદાર્થ ફ્લોર સાથે અથડાય ત્યારે દડાની, પદાર્થ એટલે દડો છે, તો કે દડાની ઝડપ v1 હોય છે. એટલે કહી શકાય કે v1 હોય. તો ચાલો આપણે સમીકરણ મૂકવાનું છે. ખાસ યાદ રાખજો, કારણ કે નિયમિત પ્રવેગી ગતિ કરે છે એટલા માટે ખાસ યાદ રાખજો. નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ આપણી પાસે હતા v² માઇનસ v0² બરાબર 2ad પરથી. ખાસ યાદ રાખજો, અંતિમ વેગ કેટલો છે? તો કે v1. તો આપણે લખી શકાય v1² માઇનસ પ્રારંભિક વેગ કેટલો છે? તો કે v0² ઇઝ ઇક્વલ ટુ 2 પ્રવેગ કેટલો? તો કે ગુરુત્વ પ્રવેગ જેટલો, માઇનસ g અંતર કેટલું? તો કે નીચે તરફ અંતર કાપે છે -h, તો -g -h એટલે +gh થઈ ગયું. હવે v0 આપણે કેટલા મૂકી દેવાના? 0 મૂકી દેવાના, અને v1 તો આપણે મેળવવાના છે. એટલા માટે આપણે કહી શકાય કે v1² ઇઝ ઇક્વલ ટુ 2 g કેટલા છે? તો કે 9.8 નિયરલી ઇક્વલ ટુ 10 પણ લખી શકાશે. ઓકે, ઇન્ટુ h કેટલા છે? તો કે 90. ઓકે, આ બધાનો ગુણાકાર કરો એટલે v1² મળશે. જો તમારે વર્ગમૂળ લેવું હોય તો અહીંયા આગળથી આપણે પહેલેથી જ વર્ગમૂળ કરી દઈએ.
ઓકે, તો આટલાની ગણતરી કરશો 2 × 9.8 × 90 અને એનું વર્ગમૂળ કરશો ત્યારે તમને ઝડપ મળશે v1 બરાબર, ખાસ યાદ રાખજો આની ઝડપ તમને મળશે 42 મીટર પર સેકન્ડ જેટલી ઝડપ મળશે. ઓકે, હવે ધ્યાનથી જોજો આ જે ઝડપ છે ને એ ઝડપ કઈ છે તો કે પ્રથમ સંઘાત દરમિયાન થતી ઝડપ. એટલે પદાર્થ જ્યારે ઉપરથી નીચે તરફ આવે છે ને ત્યારે પ્રથમ સંઘાત થાય છે અને પ્રથમ સંઘાત વખતે પદાર્થ જે દડો છે એ દડાની ઝડપ કેટલી છે તો કે 42 મીટર પર સેકન્ડ જેટલી છે. ખ્યાલ આવ્યો આ વસ્તુ માટે? આ ઝડપને આપણે લખી દઈએ કે પ્રથમ સંઘાત દરમિયાન ઝડપ. આ જે ઝડપ છે ને એ પ્રથમ સંઘાત દરમિયાન ઝડપ. આ પ્રથમ સંઘાત દરમિયાન ઝડપ 42 મીટર પર સેકન્ડ જેટલી છે. ઓકે, હવે ખાસ યાદ રાખજો આગળ આપણે વાત કરવાની છે તે પ્રથમ સંઘાત દરમિયાન આટલી ઝડપ છે તો હવે આપણે આ ઝડપ જે છે એ ઝડપ તો અથડાય ત્યારની છે. હવે આપણને રકમમાં કીધેલું કે 10મા ભાગની ઝડપ ગુમાવે છે એટલે અથડામણ થઈ ગયું ત્યારબાદ 10મા ભાગની ઝડપ એ ગુમાવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અને એટલી ઝડપથી આ જે પદાર્થ છે એ પદાર્થ ઉપર તરફ જાય છે. ઓકે, એટલે આ મગજમાં કોન્સેપ્ટ રાખજો. એટલે આ જે ઝડપ છે હજી અથડાય ને ત્યારની છે, હજુ ઉપર જશે ને ત્યારે ઝડપ આટલી નહીં હોય, આના કરતાં 10મા ભાગની ઝડપથી એ ઉપર જશે. ખ્યાલ આવ્યો? સોરી, 10મા ભાગની ઝડપ ગુમાવીને ઉપર જશે. એટલે આ ખાસ યાદ રાખજો. ઓકે, ચાલો હવે આપણે આગળ વાત કરીએ. ખાસ ધ્યાનથી જોજો કે પદાર્થને અહીંયાથી અહીંયા સુધી આવવા માટે કેટલો સમય લાગે તેના વિશે આપણે વાત કરી દઈએ. ઓકે, તો ખાસ યાદ રાખજો કે પદાર્થને, બીજો મુદ્દો વાત કરીએ કે પદાર્થને 90 મીટર અંતર કાપવા માટે લાગતો સમય કે જેને આપણે કહીએ t1 હોય તો, કેટલો હોય તો t1 હોય તો આપણે એવું કહી શકાય કે t1 જેટલા સમયમાં કાપેલું અંતર કેટલું છે તો કે 90 મીટર. તો t જેટલા સમયમાં કાપેલા અંતરનું આપણી પાસે સૂત્ર તો હતું જ કે d બરાબર v0t પ્લસ 1/2 at². ઓકે, મુક્ત પતન કરે એટલે d બરાબર -h. ઓકે, આ માઇનસ લખી દઈએ આગળ. ચાલો, હવે v0 તો 0 છે એટલે આખું કેન્સલ થાય. 1/2 a બરાબર -g અને t ની જગ્યાએ આપણે લખી દેવાનું t1² માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. t1² ને સૂત્રનો કરતા બનાવીએ એટલે આપણી પાસે સમીકરણ મળશે t1² = 2h/g થશે. ઓકે, તો આના ઉપરથી આપણે સમીકરણ લખી શકાય કે t1 બરાબર √2h/g. ઓકે, તો આપણે ગણતરી કરવાની છે. t1 બરાબર √2h કેટલા છે ખાસ ધ્યાનથી જોજો 90 મીટર અપોન g કેટલા લખવાના તો કે 9.8 લખી દઈએ. ખ્યાલ આવ્યો? એટલે આ બધાનો ગુણાકાર કરીએ એટલે અંતે આપણને જવાબ મળશે t1 બરાબર 4.28 સેકન્ડ. ખાસ યાદ રાખજો કેટલી સેકન્ડ આવશે? 4.28 સેકન્ડ. એટલે એનો મતલબ એવો કે t બરાબર 0 સેકન્ડે પદાર્થ અહીંયા હતો અને 4.28 સેકન્ડ થાય ત્યારે પદાર્થ ક્યાં જાય છે તો કે ફ્લોર સાથે અથડાય છે. ખ્યાલ આવ્યો? એટલે એનો મતલબ એવો કે 4.28 સેકન્ડમાં 4.28 સેકન્ડમાં પદાર્થ જે છે એ 90 મીટરનું અંતર કાપે છે અને પ્રથમ સંઘાત ફ્લોર સાથે થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આપણે લખી શકાય ઝડપની વાત કરવાની છે કારણ કે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવવાનો છે એટલે ખાસ ધ્યાનથી જોજો. એટલા માટે આપણે કહી શકાય કે t બરાબર 4.28 સેકન્ડે પદાર્થની જે ઝડપ છે એને આપણે v1 કહીએ છીએ અને એ v1 આપણને કેટલી મળી તો કે 42 મીટર પર સેકન્ડ જેટલી મળેલી છે. ઓકે, હવે ખાસ ધ્યાન આપજો કે આને આપણે t1 કહીએ. t બરાબર 0 સેકન્ડે તો વેગ 0 હતું. t1 બરાબર 4.28 સેકન્ડે વેગ કેટલો થઈ ગયો? 42 મીટર પર સેકન્ડ. વેગ વધી ગયો કારણ કે તો સ્વાભાવિક છે વધવાનો જ છે.
હવે રકમમાં જોઈએ કે 10મા ભાગની ઝડપ ગુમાવે છે અને બાકીની જેટલી ઝડપ વધે છે એટલી ઝડપથી પદાર્થ ક્યાં જાય છે? ઉપર જાય છે. ખાસ યાદ રાખજો, 10મા ભાગની ઝડપ ગુમાવે છે અને બાકીની ઝડપથી પદાર્થ ક્યાં જાય છે? ઉપર તરફ જાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો આ જ ક્ષણ બદલાતી નથી. આ જ ક્ષણે થોડો ઘણો સમયમાં ફેરફાર થાય, પણ એટલા ફેરફારને આપણે અવગણી નાખીએ. ઓકે, તો આપણે એવું કહી શકાય કે આ જ ક્ષણે, એટલે આપણે કહી શકાય કે T1 બરાબર 4.28 સેકન્ડે પદાર્થ જ્યારે ઉપર તરફ જશે, એટલા માટે એની ઝડપ આટલી નહીં હોય, એની ઝડપ બદલાઈ ગઈ હશે. એ ઝડપને આપણે કહીએ V2. તો V2 કેટલા હશે તે આપણે મેળવવાના. V2 એટલે કયો વેગ? તો ખાસ ધ્યાન આપજો કે અથડાઈને પાછો ઉપર જાય ત્યારનો વેગ. અથડાઈને ઉપર જાય ત્યારે કેટલી ઝડપથી જાય છે? તો કે આવે છે કેટલી ઝડપથી? એમાંથી 10મા ભાગની ઝડપ બાદ કરી દેવાની અને બાકીની જે ઝડપ વધે એટલી ઝડપથી પદાર્થ ક્યાં જતો હશે? ઉપર તરફ જતો હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આપણે કહી શકાય કે આ પ્રથમ કિસ્સો હતો. હવે જો આપણે બીજા કિસ્સામાં વાત કરવી હોય તો બીજા કિસ્સા આધારિત વાત આપણે આવી રીતે કરી શકાય કે હવે પદાર્થ V2 જેટલા વેગથી ક્યાં જશે? ઉપર જશે. ખાસ ધ્યાન આપજો, V2 જેટલા વેગથી પદાર્થ ક્યાં જશે? ઉપર જશે. બરાબર જોજો, જો V1 જેટલા વેગથી જ ઉપર જતો હોત ને તો એ ફરીવાર 90 મીટર સુધીનું અંતર કાપીને જતો હોત, પણ હવે એ 90 મીટર સુધીનું અંતર કાપીને જશે નહીં, કારણ કે એનો વેગ જે છે એ આના કરતાં 10મા ભાગની ઝડપ બાદ થઈ જાય છે એટલો વેગ છે. ખ્યાલ આવ્યો? એટલે 10મા ભાગની ઝડપ ગુમાવી દે છે અને હવે એટલા વેગથી એ પદાર્થ જાય છે ઉપર. એટલે 90 મીટર જેટલું અંતર નહીં કાપે, એટલા માટે આપણે કહી શકાય કે એ અંતર 90 મીટર કરતાં થોડુંક ઓછું કાપશે. આ તો આપણને કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ઓકે, તો હવે V2 જેટલા વેગથી ઉપર જાય છે. માની લો કે એ પદાર્થ જે છે એ અહીંયા સુધી ઉપર જાય છે, તો અહીંયા આગળ એનો જે વેગ છે એ વેગ તો કેટલો થઈ જશે? 0. કારણ કે V2 જેટલા વેગથી ઉપર જાય, વેગ ઘટતો જાય. માની લો કે h ડેશ ઊંચાઈએ એનો વેગ ઘટીને થઈ ગયો 0. h ડેશ ઊંચાઈએ એનો વેગ ઘટીને કેટલો થઈ ગયો? 0. હવે ત્યારબાદ એ પદાર્થ પાછો ક્યાં આવશે? તો કે નીચે તરફ આવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો હવે આપણે કામ શું કરવાનું કે V2 જેટલા વેગથી ઉપર જાય છે અને એ કેટલું અંતર કાપે છે ઉપર તરફ અને કેટલા સમયમાં કાપે છે? કારણ કે આપણે સમયગાળો ક્યાં સુધી લેવાનો છે? 12 સેકન્ડ સુધી આપણે ઝડપની ગણતરી કરવાની છે. હજુ આપણે કેટલી સેકન્ડ સુધી પહોંચેલા છીએ? 4.28 સેકન્ડ સુધી પહોંચેલા છીએ. આપણે તો 12 સેકન્ડ સુધી જવાનું છે, એટલે 12 સેકન્ડ સુધી આપણને ઝડપની માહિતી હોવી જોઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે ખાસ યાદ રાખજો આ વસ્તુમાં. આ જે ક્ષણે આ જે છે ને હજુ સંઘાત થાય છે, તો આનો મતલબ એવો કે સંઘાત દરમિયાન પદાર્થ જે છે એની ઝડપ 42 મીટર પર સેકન્ડ જેટલી છે. હવે સંઘાત બાદ જ્યારે એ V2 જેટલા વેગથી ઉપર જાય ત્યારે તેની ઝડપ કેટલી છે તે આપણે મેળવવાની છે. ઓકે, હવે આપણે મેળવવાનું છે V2. એટલે V2 નું ખાસ સમીકરણ ધ્યાન આપજો અહીંયા આગળ કે V2 બરાબર આપણે એવું કહી શકાય કે V1 ની જે ઝડપ હતી, એટલે કે V1 જે હતું એમાંથી V1 ના 10% બાદ કરી દેવાના, કારણ કે એટલી ઝડપથી ક્યાં જાય છે? ઉપર તરફ જાય છે. જો ખાલી આટલું જુઓ તો આનો મતલબ એવો કે V2 જે છે એ V1 ના વેગથી ઉપર જાય છે, પરંતુ આપણને અહીંયા કીધેલું છે કે 10મા ભાગની ઝડપ ગુમાવી દેવાની. એટલે એનો મતલબ એવો થાય કે V1 માંથી V1 ના 10% બાદ કરી દેવાના. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો આપણે કહી શકાય કે V2 બરાબર V1 કેટલા હશે? તો કે 42 માંથી V1 કેટલા છે? તો કે V1 ના 10% એટલે કહી શકાય 42 ગુણ્યા 10 ડિવાઇડેડ બાય 100. કેન્સલ થઈ ગયું. તો આપણે કહી શકાય કે V2 બરાબર 42 માઇનસ 4.2. એટલે 42 માંથી 4.2 બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે 37.8 મીટર પર સેકન્ડ.
તો આનો મતલબ એવો થાય કે પદાર્થ જે છે ને એ હવે 37.8 મીટર પર સેકન્ડની ઝડપથી ક્યાં જશે તો કે ઉપર તરફ જશે. એટલા માટે આપણે લખી શકાય કે સંઘાત દરમિયાન એની ઝડપ 42 હતી અને એની એ જ ક્ષણે એ તરત જ ક્યાં જાય છે? ઉપર તરફ જાય છે. પરંતુ કેટલી ઝડપથી ઉપર તરફ જાય છે? તો આપણે કહી શકાય કે 37.8 મીટર પર સેકન્ડની ઝડપથી ઉપર જાય છે. પણ ક્યારે? તો કે સંઘાત બાદ. સંઘાત બાદ એની ઝડપ કેટલી છે? તો કે 37.8 મીટર પર સેકન્ડ જેટલી ઝડપ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આ પદાર્થ જે છે એ આટલી ઝડપથી ક્યાં ગતિ કરશે? ઉપર તરફ ગતિ કરશે. તો હવે એને કેટલું અંતર કાપેલું હશે કે એને જે આપણે કહીએ h ડેશ કહીએ. શું કહીએ? h ડેશ. તો આપણે કહી શકાય કે આટલી ઝડપથી પદાર્થે કાપેલું અંતર h ડેશ હોય તો આપણે કહી શકાય કે v2 જેટલી ઝડપથી પદાર્થે કાપેલું અંતર h ડેશ હોય તો કેટલું હોય તો? h ડેશ હોય તો ખાસ ધ્યાનથી જોજો, આપણે આ સૂત્ર મૂકીએ છીએ v² માઇનસ v02 ઇઝ ઇક્વલ ટુ 2AD પરથી. ઓકે, ચાલો અંતમાં વેગ જે છે, અંતમાં વેગ તો 0 છે. પ્રારંભમાં વેગ કેટલો છે? તો કે v2² જેટલો છે ઇઝ ઇક્વલ ટુ 2. પ્રવેગ કેટલો? તો કે માઇનસ g જેટલો. ઊંચાઈ કેટલી? તો કે h ડેશ. તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. તો h ડેશને તમે સૂત્રનો કરતા બનાવશો તો તમને જવાબ મળશે v2² છેદમાં 2g જેટલો જવાબ મળશે. v2 કેટલા છે? તો કે v2 ધ્યાનથી જુઓ 37.8. તો આપણે કહી શકાય તે પ્રમાણે 37.8 આખા પદનો વર્ગ છેદમાં 2 ગુણ્યા 9.8. આ બધાની ગણતરી કરો એટલે તમને ટોટલ જવાબ મળશે h ડેશ બરાબર 79.2 મીટર. તો આનો મતલબ એવો કહી શકાય કે પદાર્થ જે છે ને એ 79.2 મીટરનું અંતર કાપીને ક્યાં 79.2 મીટર જેટલું અંતર કાપશે. કેટલી ઝડપથી? તો કે 37.8 મીટર પર સેકન્ડની ઝડપથી. કીધેલું તે પ્રમાણે 90 કરતાં કેવું અંતર હશે? એ ઓછું અંતર હશે. એટલા માટે કહી શકાય કે આ અંતર કેટલું છે? તો કે 79.2 મીટરનું અંતર છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આ અંતર કાપવા માટે લાગતો સમય કેટલો છે એને આપણે વાત કરીએ તો આપણે કહી શકાય તે પ્રમાણે આટલું જેટલું અંતર છે v2 જેટલા વેગથી આટલું અંતર કાપવા માટે લાગતો સમય તો આપણે કહી શકાય કે h ડેશ જેટલી ઊંચાઈ મેળવવા લાગતો સમય કેટલો હોય તો આપણે એને t2 કહી દઈએ, કારણ કે t1 ની તો વાત થઈ ગઈ. હવે આપણે t2 કહીએ તો કે t2 હોય તો આપણી પાસે સમીકરણ છે v બરાબર v0 પ્લસ at. ઓકે, અંતિમ વેગ કેટલો છે? 0. v0 કેટલા છે? તો કે v2 જેટલા. a બરાબર કેટલા? -g ઇઝ ઇક્વલ ટુ આપણે આવું લખી શકાય 0 બરાબર v0 કેટલા છે? તો કે v2 જેટલા પ્રારંભિક વેગ v2. a બરાબર -g સમય કેટલો? t2. તો આ સમીકરણ ઉપરથી જો આપણે t2 ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો આપણી પાસે સમીકરણ વધે v2/g. ઓકે, તો v2 ની વેલ્યુ જો આપણે ગણીએ તો v2 ની વેલ્યુ છે 37.8 ડિવાઇડેડ બાર આપણે જો ગુરુત્વ પ્રવેગની વેલ્યુ મૂકી દઈએ 9.8. 37.8 ભાગ્યા 9.8 કરીએ તો આપણને t2 મળશે 3.85 સેકન્ડ. તો આનો મતલબ એવો થાય કે 3.85 સેકન્ડે પદાર્થ ક્યાં હશે? તો કે 79.2 મીટર અંતરે હશે. કેટલા મીટર અંતરે હશે? 79.2 મીટર અંતરે હશે આટલી સેકન્ડે. અને આ સેકન્ડે એનો વેગ કેટલો હશે? તો કે 0 હશે. કેટલો હશે? 0 હશે. એટલા માટે ખાસ યાદ રાખજો, અહીંયા આગળ લખી દઈએ કે t2 બરાબર કેટલી સેકન્ડ થાય છે? ખાસ ધ્યાનથી જોજો 3.85 સેકન્ડ. 3.85 સેકન્ડે એનો વેગ કેટલો થઈ ગયો? તો કે 0 થઈ ગયો. ખાસ ધ્યાનથી જોજો, 0 સેકન્ડે અહીંયા છે,
4.28 સેકન્ડે અહીંયા છે. હવે આમાં બીજી 3.85 સેકન્ડ એડ કરવાની. ખ્યાલ આવ્યો? એટલે એ પદાર્થ ક્યાં હશે? ફરીવાર અહીંયા ક્યાંક હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? બરાબર ધ્યાનથી જોજો. 4.28 સેકન્ડે પદાર્થ અહીંયા હશે. બીજી એમાં 3.85 સેકન્ડ તમે ઉમેરો તો પદાર્થ ક્યાં હશે? પાછો 79.2 મીટર અંતરે હશે. હવે પાછો એ ત્યાંથી ક્યાં આવશે? તો કે નીચે તરફ આવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આપણે કહીએ કે સમય આપણે કેટલી સેકન્ડ સુધી જવાનો છે? 12 સેકન્ડ સુધી જોવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે 4.28 અને 3.85 કરશો તો નિયરલી ઇક્વલ ટુ હજી 8ની સમથિંગ આવી રહ્યું છે. તો આનો મતલબ એવો કે હજુ આપણે સમય 8 સેકન્ડની નજીક આવેલા છીએ. હજુ આપણે 12 સેકન્ડ સુધી જવાનું છે. એટલે હજુ આપણે ગતિની વાત કરવાની છે. ખ્યાલ આવ્યો? તો આપણે આનો મતલબ એવો કહી શકાય કે t બરાબર 0 સેકન્ડે પદાર્થ અહીંયા હતો, 4.28 સેકન્ડે પદાર્થ અહીંયા છે. હજુ એમાં 3.85 સેકન્ડ ઉમેરો તો પદાર્થ હજુ ક્યાં હશે? તો કે 79.2 મીટર ઊંચાઈએ હશે. ઓકે, હવે જેમ જેમ સમય વધતો જશે તેમ હવે પદાર્થ ક્યાં આવશે? તો કે પાછો ક્યાં આવશે? નીચે તરફ આવશે. એટલા માટે હવેની આકૃતિ કંઈક આવી થશે. ખાસ ધ્યાનથી જોજો. આ પદાર્થ જે છે એ અહીંયા આગળ હતો, તો અહીંયા આગળથી હવે પદાર્થ ક્યાં આવશે? તો કે નીચે તરફ આવશે. હવે પદાર્થ નીચે તરફ આવશે એટલે એનો પ્રારંભમાં વેગ કેટલો હશે? તો કે 0 હશે. અને અહીંયા આગળ જ્યારે અથડાશે ફ્લોર સાથે ત્યારે એના વેગને હવે આપણે v3 કહી દઈએ. કેટલો કહી દઈએ? v3 જેટલું કહી દઈએ. ખાસ ધ્યાન આપજો. ઓકે, તો આપણે કહી શકાય તે પ્રમાણે શરૂઆતમાં વેગ v0 અને હવે જ્યારે અથડાય ત્યારે કહી શકાય તે પ્રમાણે એનો વેગ કેટલો છે? v3. હવે જે અથડામણ થશે ને એ બીજી વાર અથડામણ થશે ફ્લોર સાથે, એટલે બીજી વાર સંઘાત થશે. બીજી વાર સંઘાત થાય ત્યારે ઝડપ કેટલી? v3. અને બીજી વાર સંઘાત કરીને પાછો ઉપર જાય ત્યારે ઝડપ કેટલી હશે? તો કે આમાંથી 10% ઝડપ બાદ કરી દેવાની અને એટલી ઝડપથી પદાર્થ ક્યાં જશે? પાછો ઉપર તરફ જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આપણે મેળવવાનું શું થશે? તો કે v3 મેળવવાના થશે. v3 એટલે કયું? તો કે બીજી વખત ફ્લોર સાથે સંઘાત થાય ત્યારની ઝડપ. ઓકે, તો હવે આપણે ઝડપ મેળવવાની છે v3. ખાસ ધ્યાનથી જોજો. કઈ ઝડપ મેળવવાની છે? v3. હવે તમે કોન્સેપ્ટ બરાબર જોજો. આ પદાર્થ હતો એ v2 જેટલા વેગથી ઉપર જતો હતો, પાછો વેગ 0 એટલે હવે મુક્ત પતન કરશે એટલે આવશે પાછો અહીંયા ને અહીંયા. પણ જતો ત્યારે વેગ v2 કહીએ અને પાછો આવે ત્યારે વેગ v3 કહીએ. જે જગ્યાએથી જાય છે એ જ જગ્યાએ પાછો આવે છે. એટલા માટે આપણે કહી શકાય કે અહીં આપણે કહી શકાય કે પદાર્થનું સ્થાનાંતર કેટલું થાય છે? 0 થાય છે. ખાસ ધ્યાનથી જોજો. ઓકે, તો આપણે કહી શકાય કે અહીં પદાર્થ v2 જેટલા વેગથી ફ્લોર પરથી ઉપર તરફ ગતિ કરીને v3 જેટલા વેગથી ફ્લોર પર જ એટલે ફ્લોર પર આવતો હોવાથી એનું પરિણામી સ્થાનાંતર કેટલું થઈ ગયું? પદાર્થનું 0 થઈ ગયું. ખાસ ધ્યાનથી જોજો. આવતો હોવાથી પરિણામી સ્થાનાંતર 0 છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે જો આપણે આ સમીકરણ વાપરીએ v² માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ 2ad. ઓકે, તો એમાં d એટલે સ્થાનાંતર છે, v એટલે અંતિમ વેગ, v0 એટલે પ્રારંભિક વેગ. જો આપણે v0 ને v2 કહીએ અને ફરીવાર ત્યાંથી ઉપર જઈને પાછો નીચે આવે એને આપણે અંતિમ વેગ v3 કહીએ તો સ્થાનાંતર કેટલું મૂકી શકાય? 0. માટે કહી શકાય કે આ સમીકરણમાં જો v બરાબર v3 મૂકીએ તો v3² ઇઝ ઇક્વલ માઇનસ v0 બરાબર આપણે v2 મૂકીએ તો v2² ઇઝ ઇક્વલ ટુ 2a. સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0. એટલે આખું સ્ટેપ આ કેટલું આવશે? 0 આવશે. ઓકે, એટલે આ સામે જાય એટલે કહી શકાય કે v3² ઇઝ ઇક્વલ ટુ v2².
v3 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v2 સ્ક્વેર. તો આપણે કહી શકાય કે v3 ઇઝ ઇક્વલ ટુ v2 હોવાથી v3 કેટલા હશે, સોરી v2 કેટલા હશે, તો કે v2 37.8 હશે. તો આપણે કહી શકાય કે v3 પણ કેટલા હશે, તો કે 37.8 મીટર પર સેકન્ડ જેટલો એનો વેગ હશે. ઓકે, તો આના ઉપરથી આપણે એવું કહી શકાય કે પદાર્થ 37.8 મીટર પર સેકન્ડના વેગથી પ્રથમ સંઘાત બાદ ગતિ કરીને ઉપર જાય છે. ત્યારબાદ એ બીજો સંઘાત કરવા આવે ત્યારે એની ઝડપ કેટલી હશે, તો કે 37.8 મીટર પર સેકન્ડ જેટલી ઝડપ હશે. હવે આટલી ઝડપથી સંઘાત કરવા આવે છે. હવે સંઘાત બાદ એનો વેગ 10% જેટલો બાદ થઈ જાય અને વધે એ વેગથી ક્યાં જશે, ઉપર તરફ જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એ આપણે મેળવવાનો છે. હવે આપણે વાત કરીએ કે અહીંયા આગળ v3 જે છે એટલે બીજી સંઘાત દરમિયાન એની ઝડપ કેટલી છે, તો કે 37.8 જેટલી છે. ઓકે, હવે આપણે વાત કરીએ તે પ્રમાણે સમય કેટલો થાય છે તે ખાસ ધ્યાન આપજો. અહીંયાથી 90 મીટર અંતર કાપીને આવવા માટે સમય 4.28 સેકન્ડ, બીજી 3.85 સેકન્ડમાં આટલું અંતર કાપે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, અને હવે પછી ત્યારથી એ પાછું એટલું જ અંતર કાપીને ક્યાં આવશે, નીચે તરફ આવશે. એટલા માટે આપણે આગળના વિડીયો લેક્ચરમાં વાત કરેલી કે બાળકના હાથમાં દડો છે અને એ દડાને એ બાળક ઉપર તરફ ફેંકે છે અને ફરીવાર આવતા કેટલો સમય લાગે, ત્યારે આપણે એવી વાત કરેલી કે પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે જેટલો સમય લાગે તેટલો જ સમય પાછો એને મહત્તમ ઊંચાઈએથી એના એ જ સ્થાને આવવા માટે લાગશે. એટલા માટે આપણે કહી શકાય કે અહીંયા આગળથી અહીંયા સુધી દડાને જવા માટે જો t2 જેટલો સમય લાગેલો તો એટલો જ સમય અહીંયા આગળથી દડાને પાછો અહીંયા આગળ આવવા માટે લાગશે. ઓકે, એટલા માટે આપણે હજુ આગળ વાક્ય લખી શકાય. ખાસ ધ્યાનથી જોજો કે દડાને ફરીવાર, એટલે અહીંયા આગળ સુધી તો ઊંચાઈ ઉપર જતો હતો, ત્યાંથી પાછો ફરીવાર ફ્લોર ઉપર આવવા માટે, એટલા માટે લખી શકાય દડાને ફરીવાર ફ્લોર પર આવવા માટે કેટલો સમય લાગે છે, તો કે એને આપણે કહીએ t3 જેટલો સમય લાગશે. ક્યાંથી, તો કે અહીંયા આગળ, એટલે કે આ જે અંતર હતું ને 72.9 મીટર, એ 72.9 મીટર જેટલું અંતર કાપીને ફરીવાર એને ફ્લોર ઉપર આવવા માટે કેટલો સમય લાગશે, તો કે t3 જેટલો સમય લાગશે. એટલે કહી શકાય કે એ સમયગાળો કોના જેટલો હોય, તો કે પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતા સમય જેટલો હોય. એટલા માટે ટૂંકમાં લખું છું કે t3 ઇઝ ઇક્વલ ટુ t2. આનો આઈડિયા આવી જવો જોઈએ કે t3 શા માટે t2 જેટલા છે. ખ્યાલ આવ્યો? તો t2 કેટલા હશે, તો કે t2 જુઓ ધ્યાનથી 3.85 સેકન્ડ છે. એટલા માટે લખી શકાય કે t3 કેટલા આવશે, તો કે 3.85 સેકન્ડ આવશે. ઓકે, તો હવે ખાસ ધ્યાનથી જોજો, આખી ઘટના તમને સમજાવી દઉં છું કે અહીંયા આગળથી અહીંયા સુધી આવવા માટે લાગતો જે સમય છે એ 4.28 સેકન્ડ, એમાં તમે 3.85 સેકન્ડ ઉમેરો એટલે એ 72.9 મીટર અંતરે જશે. ત્યાંથી પાછો એમાં 3.85 સેકન્ડ ઉમેરો તો પાછો એ ક્યાં આવશે, નીચે આવશે. ઓકે, હવે આ 3 સેકન્ડનો તમે સરવાળો કરાવશો, એટલા માટે આપણે અહીંયા લખી દઈએ કે t3 બરાબર કેટલા છે, તો કે 3.85 સેકન્ડ. તો 3.85 સેકન્ડે એનો વેગ કેટલો છે, તો કે v3 જેટલો છે. અને એ કેટલો વેગ છે, તો કે 37.8 મીટર પર સેકન્ડ જેટલો છે. ઓકે, આ બધાનો તમે સરવાળો સમયનો કરશો, t1 4.28 સેકન્ડ એટલે 90 મીટર અંતર કાપવા માટે લાગતો સમય, એમાં 3.85 સેકન્ડ ઉમેરશો એટલે 72.9 મીટર અંતરે જશે પાછો ઉપર. એમાં પાછો તમે 3.85 સેકન્ડ ઉમેરશો એટલે પાછો ક્યાં આવશે, ફ્લોર ઉપર આવશે. ખ્યાલ આવ્યો? એટલે આ જે સમયગાળો 3 સમયગાળો છે ને, t1 t2 અને t3, આ 3નો તમે સરવાળો કરશો તો હવે આપણે નિયરલી ઇક્વલ ટુ 12 સેકન્ડની નજીક આવી ગયા છીએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હવે ખાલી આપણે એક જ વસ્તુ મેળવવાની છે કે દડો અહીંયા આગળથી હવે કેટલા વેગથી ઉપર જશે તે મેળવવાનું છે. એટલે હવે ખાસ યાદ રાખજો. ઓકે, લખી નાખીએ કે અહીંયા આગળ જે છે ને એ પ્રથમ સંઘાત છે. કયો સંઘાત છે? આ પ્રથમ સંઘાત. અને અહીંયા આગળ જે સંઘાત થાય છે એ કયો સંઘાત છે? બીજો સંઘાત.
ઓકે, આ ઘટના બધી અહીંયા જ થાય છે હો. આપણે આકૃતિ થોડીક અલગ અલગ દોરેલી છે એટલે ખાસ ધ્યાન આપજો. હવેની ઘટના શું છે તો કે જે દડો જે છે એ દડો V4 જેટલા વેગથી ક્યાં જશે તો કે ઉપર તરફ જશે. કેટલા વેગથી ઉપર તરફ જશે તો કે V4 જેટલા વેગથી દડો ક્યાં જશે? ઉપર તરફ જશે. એટલા માટે આપણે કહી શકાય કે સંઘાત બાદ એટલે બીજો સંઘાત. કયો સંઘાત? બીજો સંઘાત. એટલે કહી શકાય કે બીજા સંઘાત બાદ દડાની ઝડપ કેટલી છે તો કે આપણે કહી શકાય તે પ્રમાણે V4 છે તો આપણે કહી શકાય કે V4 ઇઝ ઇક્વલ ટુ V3 માંથી V3ના કેટલા ટકા બાદ કરી દેવાના? 10% બાદ કરી દેવાના. જે રીતે આપણે આમાં મેળવેલું V2 સેમ એવી રીતે V4 મેળવવાના. તો ધ્યાનથી જુઓ, V4 બરાબર V3 કેટલા છે તો કે આપણે કહી શકાય તે પ્રમાણે 37.8 માંથી 37.8 ગુણ્યા 10 ભાગાકાર 100 એટલે આની ગણતરી કરશો એટલે V4 મળશે 37.8 માઇનસ 3.78. ઓકે, 37.8 માંથી 3.78 બાદ કરીશું એટલે આપણને V4 મળશે 36.02 મીટર પર સેકન્ડ જેટલી એની ઝડપ હશે. એટલે એવું કહી શકાય કે બીજા સંઘાત બાદ પદાર્થ જે છે એ આટલી ઝડપથી ક્યાં જશે? ઉપર તરફ જશે. ખ્યાલ આવ્યો? કેટલી સેકન્ડમાં એ નીચે આવતો તો ખાસ ધ્યાનથી જોજો. અહીંયા આગળથી અહીંયા સુધી જવા માટે સમય 4.28 સોરી અહીંયા આગળથી અહીંયા આગળ જવા માટે સમય 4.28. એમાંથી આપણે 3.85 સેકન્ડમાં 72.9 મીટર અંતરે ગયો. બીજી 3.85 સેકન્ડમાં પાછો એ અહીંયા આવ્યો અને આ બધાનો સરવાળો કરો તો હવે એટલા સમયમાં પદાર્થ ક્યાં જશે? ઉપર તરફ જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આપણે કહી શકાય કે હવે પદાર્થ ક્યાં જશે? આટલી ઝડપથી ઉપર તરફની દિશામાં ગતિ કરશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હવે આપણે બધી વસ્તુની વાત થઈ ગઈ છે અહીંયા આગળ સુધીમાં. તો હવે આપણે આલેખ દોરવા માટે શું કરવું પડશે? ખાસ ધ્યાનથી જોજો. T બરાબર 0 સેકન્ડે ક્યાં હતો? મહત્તમ ઊંચાઈએ હતો. T બરાબર 4.28 સેકન્ડે પદાર્થ ક્યાં હતો તો કે જમીન ઉપર હતો. બીજું એમાં 3.85 સેકન્ડ ઉમેરો તો 8.1 સેકન્ડ થાય. આપણે બધી વસ્તુ લખી દઈએ. ખાસ ધ્યાનથી જોજો કે T બરાબર 0 સેકન્ડે પદાર્થ ક્યાં હતો તો કે કહી શકાય કે મહત્તમ ઊંચાઈએ. મહત્તમ ઊંચાઈએ. ખાસ ધ્યાન આપજો. T બરાબર 4.28 સેકન્ડે પદાર્થ ક્યાં હતો તો કે જમીન ઉપર એટલે ફ્લોર ઉપર હતો. ઓકે, હવે એનો ઝડપ આપણને બધી ખબર જ છે, કઈ કઈ જગ્યાએ કઈ ઝડપ છે તે. હવે એમાં આપણે બીજી 3.85 સેકન્ડ એડ કરી દઈએ એટલે આપણને સમય મળશે T બરાબર 8.15 એટલે 8.15ની નિયરલી ઇક્વલ ટુ જવાબ મળશે. કોનામાં તો કે 4.28માં 3.85 એની અંદર આપણે એડ કરવાના છે. ઓકે, તો આપણે કહી શકાય કે T બરાબર 8.15 સેકન્ડે પદાર્થ ક્યાં છે તો કે મહત્તમ ઊંચાઈ. પરંતુ કેટલી ઊંચાઈએ તો કે 72.9 મીટર ઊંચાઈએ હતો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો એનો મતલબ એવો કે આપણે કહી શકાય કે પદાર્થ જે છે એ 72.9 મીટર ઊંચાઈએ હતો. ઓકે, હજુ એમાં તમે 3.85 સેકન્ડ એડ કરો એટલે ટોટલ સમય થશે T બરાબર 11.99 સમથિંગ થશે. તો 11.99 સેકન્ડે પદાર્થ પાછો ક્યાં આવશે તો કે ફ્લોર પર. આ પ્રથમ અથડામણમાં આવશે એટલે આ પ્રથમ સંઘાત કરવા આવશે અને આ બીજી સંઘાત કરવા આવશે એટલે બીજો સંઘાત દરમિયાન આટલો સમય થયેલો હશે. ઓકે, અને 12 સેકન્ડે પદાર્થ જે છે એ V4 જેટલા વેગથી ક્યાં જતો હશે? ઉપર તરફ જતો હશે. એટલા માટે આપણે કહી શકાય કે T બરાબર 12 સેકન્ડે પદાર્થ જે છે એ બીજો સંઘાત બાદ એટલે બીજો સંઘાત કરીને ઉપર તરફ જતો હશે. ક્યાં જતો હશે?
ઉપર તરફ જતો હશે. આખી ઘટના થઈ ગયું 0 થી 12 સેકન્ડ વચ્ચેનો તમામ સમયગાળો. ઓકે, 0 સેકન્ડને વેગ કેટલો? તો કે 0. ખાસ ધ્યાન આપજો, અહીંયા આગળ વેગ કેટલો છે? એનો 0. 4.28 સેકન્ડે એનો વેગ જે છે એ મેક્સિમમ વેગ છે. કેટલો છે એ પણ આપણને ખબર છે. કેટલો? 42 મીટર પર સેકન્ડ. ઓકે, 42 મીટર પર સેકન્ડ. હવે અહીંયા આગળ એનો વેગ કેટલો છે? ફરીવાર 0, કારણ કે 72.9 મીટર ઊંચાઈ ગયો તો ફરીવાર વેગ કેટલો? 0. પાછો આવે છે 11.99 સેકન્ડે ફ્લોર પર આવે છે ત્યારે એનો સમય ત્યારે એનો વેગ કેટલો છે? તો કે v3 જેટલો છે. ખાસ ધ્યાન આપજો, એ કેટલો છે? તો કે 37.8 જેટલો છે. અને v4 જેટલા વેગથી એ ક્યાં જાય છે? ઉપર જાય છે. કેટલા વેગથી? 34.02 મીટર પર સેકન્ડના વેગથી એ પાછો ક્યાં જાય છે? ઉપર તરફ જાય છે. ખ્યાલ આવ્યો? હવે આ બધાને આપણે ઝડપ વિરુદ્ધ સમયના આલેખમાં દર્શાવી દઈએ છીએ. ખાસ ધ્યાનથી જોજો. ઓકે, મગજમાં ઘટના ક્લિયર હોવી જોઈએ કે 0 સેકન્ડે પદાર્થનો વેગ 0 છે અને જેમ જેમ પદાર્થ નીચે તરફ આવે છે તેમ તેમ તેનો વેગ વધે છે. ઓકે, 4.28 સેકન્ડમાં એનો વેગ થઈ જાય છે 42 મીટર પર સેકન્ડ. તો આપણે એનો જો પ્રથમ આલેખ દર્શાવવો હોય તો આ રીતે દર્શાવી શકાય. ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ હશે. અને અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ, આલેખમાં શું કહી શકાય? તો કે સમયના વધારા સાથે પદાર્થના વેગમાં વધારો થાય છે. જુઓ, 0 સેકન્ડે વેગ 0, જેમ જેમ સમય વધતો જાય તેમ તેમ વેગ વધતો જાય છે. 4.1 સેકન્ડે પદાર્થનો વેગ 42 મીટર પર સેકન્ડ જેટલો મેક્સિમમ થાય છે. ઓકે, હવે ખાસ ધ્યાનથી જોજો, અહીંયા આગળ પદાર્થ ક્યાં આવતો હતો? નીચે તરફ. ખ્યાલ આવ્યો? એટલે આ આલેખ જે છે ને એ કયો આલેખ છે? તો કે પદાર્થ ક્યાં ગતિ કરે તેના માટેનો આલેખ છે. તો કે પદાર્થ નીચે તરફ ગતિ કરે તેનો આલેખ છે. ક્યાં ગતિ કરે? નીચે તરફ ગતિ કરે. એટલા માટે કહી શકાય કે એનો વેગ વધે છે. આ આલેખ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે, મતલબમાં ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ છે. પદાર્થ જેમ જેમ નીચે આવે તેમ તેમ તેની ઝડપ વધતી જાય છે. એટલે આલેખ આપણે આ રીતે દોરી શકાય. અહીંયા આગળ કીધેલું તે પ્રમાણે તે જ ક્ષણે તેનો વેગ ઘટીને કેટલો થઈ જાય છે? તો કે 37.8. અને આટલા વેગથી ક્યાં જાય છે? ઉપર તરફ. એટલા માટે કહી શકાય કે એની એ જ ક્ષણે એનો વેગ ઘટી જાય છે. સમય તો એનો એ જ છે 4.1 સેકન્ડ. અને વેગ ઘટીને કેટલો થાય? તો કે 37.2 મીટર પર સેકન્ડ થાય છે. હવે એટલા વેગથી પદાર્થ ક્યાં જાય છે? ઉપર તરફ જાય છે. તો આપણે કીધેલું તે પ્રમાણે એમાં 3.85 સેકન્ડ એડ કરો એટલે 8.15 સેકન્ડે પદાર્થ ક્યાં જતો હશે? તો કે 72.9 મીટર ઊંચાઈએ ગયો હશે. ક્યાં તેનો વેગ કેટલો થઈ ગયો? 0. એટલે પદાર્થ ક્યાં જતો હશે? ઉપર તરફ. એટલે વેગ એનો ઘટતો હશે. એટલા માટે આપણે કહી શકાય કે એનો વેગ ઘટે છે, પરંતુ પદાર્થ ક્યાં ગતિ કરે છે? તો કે ઉપર તરફ ગતિ કરે છે. એટલા માટે અહીંયા લખી શકાય ઉપર તરફ. ઓકે, હવે આપણે કીધેલું તે પ્રમાણે 8.15 સેકન્ડે એનો વેગ ઘટીને કેટલો? 0. એટલે કેટલા મીટર ઊંચાઈ હશે? 72.9. હવે ત્યાંથી પાછો ક્યાં આવતો હશે? નીચે. એટલે એનો વેગ વધતો હશે. ઓકે, તો હવે તમે એમાં બીજી 3.85 સેકન્ડ એડ કરી દો તો હવે આપણે કહી શકાય કે 11.99 સેકન્ડ એ પદાર્થ ક્યાં હશે? તો કે ફરીવાર ફ્લોર ઉપર. એટલે નીચે તરફ આવતો હશે. એટલે વેગ વધારીને ક્યાં આવ્યો હશે? નીચે તરફ આવ્યો હશે. ઓકે, તો એનો વેગ કેટલો છે એના વિશે વાત કરીએ આપણે. ધ્યાન જુઓ કે 8.15 સેકન્ડથી એનો વેગ વધતો જાય છે, વધતો જાય છે, વધતો જાય છે, વધતો જાય છે. અને વેગ વધીને કેટલો થઈ ગયો? 37.2. એ તો બધી ઘટના આપણે આગળ કીધેલી. ઓકે, ત્યારે સમય કેટલો થાય? તો કે 11.99. હવે ત્યારે શું થશે? તો કે બરાબર ધ્યાન આપજો, 8.15માં તમે બીજી 3.85 સેકન્ડ એની અંદર ઉમેરી એટલે એટલી સેકન્ડ એટલે 11.99 સેકન્ડ એનો વેગ કેટલો થઈ જાય છે? તો કે 37.8. એટલે બીજો સંઘાત થવા માટે ફરીવાર ક્યાં આવે છે? તો કે જમીન ઉપર ફ્લોર ઉપર આવે છે. હવે એ v4 જેટલા વેગથી પાછો ક્યાં જતો હશે? ઉપર તરફ જતો હશે. કેટલા વેગથી? તો કે 36.02 મીટર પર સેકન્ડના વેગથી પાછો ક્યાં જતો હશે? ઉપર તરફ જતો હશે. એટલા માટે કહી શકાય કે અહીંયા આગળ ઉપર તરફ જાય. અને 8.15 થી 11.99 સેકન્ડ સુધી એનો વેગ વધે છે.
8.15 થી 11.99 સેકન્ડ સુધી એનો વેગ શું થાય છે? વધે છે. વેગ વધતો ક્યારે હોય? જ્યારે પદાર્થ ઉપરથી ક્યાં આવતો હોય? નીચે તરફ આવતો હોય ત્યારે. એટલા માટે કહી શકાય કે આ પદાર્થ ક્યાં આવે છે? નીચે તરફ આવે છે. ખ્યાલ આવ્યો? અને ત્યારબાદ એનો 11.99 સેકન્ડ વેગ તાત્કાલિક ઘટીને કેટલો થાય છે? 36.02. અને ત્યારબાદ હવે બીજો સંઘાત કરીને ક્યાં જશે? ઉપર તરફ જશે. પરંતુ આપણે 12 સેકન્ડ સુધી ઇનફ રાખવાનો છે, કારણ કે આપણને સવાલમાં પૂછેલું છે ટી બરાબર 0 સેકન્ડથી ટી બરાબર 12 સેકન્ડ માટે જ ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. તો આ રીતે આલેખ દોરી શકાય. ખ્યાલ આવ્યો? પદાર્થ આવી ગતિ નથી કરતો. પદાર્થ જે ગતિ કરે છે ને એ ગતિનો આલેખ કંઈક આવો મળે છે. ખાસ ધ્યાનથી જોજો. એમાં ખાસ આ અગત્યનું છે. એમાં આ બે ભાગ શું દર્શાવે છે? તો પદાર્થ જે છે એ 10મા ભાગની ઝડપ ગુમાવે છે એવું દર્શાવે છે. એટલા માટે લખી શકાય, જસ્ટ સામાન્ય માહિતી માટે, આ બંને જે ભાગ છે ને એ બંને ભાગ શું દર્શાવે છે? તો કે પદાર્થ 10મા ભાગની ઝડપ ગુમાવે છે તેવું દર્શાવે છે. નકર તો આપણને આસાનીથી ખબર પડે કે આમ જાય એટલે વેગ વધે એટલે આલેખ આમ જાય, પાછો વેગ ઉપર જાય એટલે વેગ ઘટે એટલે આલેખ નીચે તરફ આવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે ખાસ યાદ રાખજો, આમાં પદાર્થ નીચે તરફ જાય, આમાં પદાર્થ ઉપર તરફ જાય. આ આલેખમાં પદાર્થ પાછો ક્યાં આવશે? નીચે તરફ. જ્યારે પદાર્થ નીચે તરફ આવતો હોય ત્યારે તેના વેગમાં વધારો થતો હોય, અને પદાર્થ ઉપર તરફ જતો હોય ત્યારે તેના વેગમાં શું થતો હોય? ઘટાડો થતો હોય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? દાખલો બહુ જ મોટો છે, પરંતુ તમારે સ્ટેપ બાય સ્ટેપ બધા જ પ્રશ્નને અહીંયા આગળ ગણવાના છે, તો તમને વ્યવસ્થિત રીતે ખબર પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો સ્વાધ્યાયનો 3.12 નંબરનો દાખલો અને સૌથી મોસ્ટ આઈએમપી દાખલો છે. જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી વિડીયો લેક્ચર જોવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અને પરફેક્ટ રીતે ખબર પડી જાય ત્યારબાદ જ આપણે આ દાખલો સંપૂર્ણપણે આવડેલો છે તેવું માનવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આમાં તમને ઝડપ પણ બદલાવી નાખે કે આટલા ભાગની ઝડપ ગુમાવે, તો દાખલાનો આખો કોન્સેપ્ટ તો એનો એ જ રહે, પરંતુ દાખલામાં જે આપણે વેલ્યુ મૂકીએ છીએ ત્યાં આપણે ફેરફાર કરવો પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? એટલે સૌથી મોસ્ટ આઈએમપી દાખલો છે સ્વાધ્યાયનો 3.12 નંબરનો દાખલો. ઓકે.